નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં યુનિટ 5 રાણી કી વાવ એટલે કે રાણકી વાવ વિશે અભ્યાસ કરવાનો છે। તો આપણે એની શરૂઆત કરીએ તો પહેલેથી જ આપણે જોઈએ કે શું કહેવા માંગે છે પાઠમાં, એનું શું વસ્તુ જ કહેવા માંગે છે। આપણે જોઈએ તો પહેલા કીધું છે રાણકી વાવ ધ સ્ટેપ વેલ। વાવ એટલે શું થાય તો કે ધ સ્ટેપ વેલ। વેલ એટલે આપણે જાણીએ છીએ કે કૂવો, પણ વાવ છે એ કૂવાથી થોડીક અલગ પડતી હોય છે। જેમ કૂવામાં આપણે કોઈ પણ જાતના પગથિયા હોતા નથી, જ્યારે વાવમાં શું હોય છે તો કે પગથિયા વાળો કૂવો હોય છે, એમાં તમારે ઉતરવા માટે પગથિયા રાખવામાં આવ્યા હોય છે, એને કહેવાય વાવ। તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે રાણકી વાવ ધ સ્ટેપ વેલ ઇઝ એન અપ્રુવ્ડ સાઇટ ઓન ધ વર્લ્ડ હેરિટેજ। એનો મિનિંગ શું થાય છે તો કે રાણકી વાવ એ વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂર કરેલું સ્થાન છે। વર્લ્ડ હેરિટેજ એટલે કે વૈશ્વિક સાંસ્કૃતિક સ્થાન તરીકે એને અપ્રુવેશન આપવામાં આવ્યું છે કે આ વિશ્વની અંદર એક સાંસ્કૃતિક જગ્યા છે। ઇટ વોઝ ડિક્લેર્ડ બાય ધ યુનેસ્કો એટ ધ વર્લ્ડ હેરિટેજ કમિટી। હવે આવું જાહેર કોને કર્યું છે તો કે યુનેસ્કો, જે વર્લ્ડ લેવલે કાર્યરત સંસ્થા છે, એને આને સાંસ્કૃતિક સાંસ્કૃતિક જાહેર સ્થળ કરવા જાહેર કર્યું છે। હવે આપણે યુનેસ્કો એટલે શું તો એના માટે આપણે જોઈએ તો કે યુનેસ્કો એટલે એનું ફૂલ ફોર્મ થાય યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન। તમે અહીંયા જોઈ શકો છો યુનેસ્કોનું ફૂલ ફોર્મ। હવે યુનેસ્કો એવી સંસ્થા છે જે એજ્યુકેશનને લગતા સાયન્ટિફિક, વૈજ્ઞાનિક અને જે કલ્ચરલ સાંસ્કૃતિક જે સંસ્થા હોય એનું બધા ઉપર રિસર્ચ કરતી હોય, એના અમુક સ્થળોને એના પ્રમાણે એને જાહેર કરતી હોય એ સંસ્થા છે। એને જે રાણકી વાવ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કરી। પછી આગળ શું કહે છે, યુનેસ્કો એઝ અ રિકોગ્નાઇઝ ધીસ માસ્ટરપીસ એન્ડ એક્સેપ્શનલ એક્ઝામ્પલ ઓફ વોટર મેનેજમેન્ટ સિસ્ટમ। હવે યુનેસ્કો દ્વારા આને શું કામ અપ્રૂવ કરવામાં આવી તો કે આમાં જે કલાકારીગરીનો જે ઉત્કૃષ્ટ નમૂનો હતો શેમાં હતો તો કે એની જે જળ સંચાલનની પદ્ધતિ હતી, એટલે કે વોટર મેનેજમેન્ટ સિસ્ટમ હતી, અને જળનો જે સંગ્રહ કરવાની જે પદ્ધતિ હતી એને બહુ ઉત્કૃષ્ટ લાગી યુનેસ્કો, એના દ્વારા આને સાંસ્કૃતિક તરીકે જાહેર કરી। હવે આગળ શું કહેવામાં ગયા છે તો કે ઇટ ઇઝ વન્ડરફુલ સેમ્પલ ઓફ ટેકનોલોજીકલ ડેવલપમેન્ટ ફોર યુટિલાઇઝિંગ ગ્રાઉન્ડ વોટર રિસોર્સિસ ઇન અ સિંગલ સ્ટ્રક્ચર। કે આ શું હતું તો કે એક અદ્ભુત હતું કે જે ગ્રાઉન્ડ વોટર એટલે કે જમીનની અંદર જે સંગ્રહાયેલું વોટર છે એને એક જ સ્ટ્રક્ચરમાં, એક જ જગ્યાએથી કઈ રીતના ઉપયોગમાં લેવું, કઈ રીતના યુટિલાઇઝ એટલે કઈ રીતના ઉપયોગમાં લેવું, એના માટેનું એક સરસ મજાની એને ટેકનોલોજી અપનાવી હતી। ટેકનોલોજીનું અત્યારે તો આપણે બધા જોઈએ છીએ કે ટેકનોલોજીનો વિકાસ વધી ગયો છે, પરંતુ જ્યારે આ બનાવવામાં આવ્યું ત્યારે એટલી બધી ટેકનોલોજી હતી નહીં કઈ, એટલે ત્યારે એને આવી સરસ મજાની ટેકનોલોજીનો ઉપયોગ કરી અને જે જમીનનું પાણી છે એને એક જ સ્ટ્રક્ચરમાં, એક જ ટૂંકમાં સ્ટ્રક્ચર આપણે શું કહીએ તો કે બાંધકામ નિર્માણમાં એને એક વિકસાવ્યું। હવે આગળ શું કહે છે તો કે ઇટ ઇઝ ઓલ્સો યુનિક ઇલિસ્ટ્રેશન ઓફ બ્રેકિંગ લાર્જ સ્પેસીસ ઇન્ટુ સ્મોલર વોલ્યુમ વિથ આર્ટિસ્ટિક પ્રેઝન્ટેશન। હવે આ શેના માટે યુનિક છે, શેના માટે એક અદ્ભુત છે તો કે એમાં એવું હતું કે તમે એમાં જોવો તો કે એમાં નાના નાના ભાગોમાં વિભાજન કર્યું હતું। બ્રેકિંગ લાર્જ સ્પેસીસ, મોટી જગ્યા છે એક આખી, એને નાના નાના ભાગોમાં ઇન્ટુ સ્મોલર વોલ્યુમ્સ એટલે કે નાના નાના ભાગોમાં એને વિભાજિત કર્યું હતું, એના માટે કે આ બહુ જૂના છે। હવે આગળ શું કહે છે તો કે રાણકી વાવ હેઝ અ ગ્રેટ અપીલ ટુ એવરી ઓબ્ઝર્વર એટલે કે જે જોવા માટે આવ્યું હોય। હવે રાણકી વાવ એવી જગ્યા છે કે જે પણ વ્યક્તિ જોવા આવ્યું હોય એના માટે એ ખૂબ જ આકર્ષક છે। ગ્રેટ અપીલ એટલે કે આકર્ષક, એના તરફ ટૂંકમાં મોહી જવું, એના જેવું છે। હવે આપણે આગળ જોઈએ તો કે આનું કઈ રીતના થયું તો કે ક્વીન ઉદયમતી ધ વિડો ઓફ કિંગ ભીમદેવ I constructed this vow between 122 and 163 AD। હવે આપણે જોઈએ તો કે જે ભીમદેવ I ની પત્ની, રાજા ભીમદેવ I હતા એની પત્ની જે હતી ક્વીન ઉદયમતી, રાણી ઉદયમતી, એ વિધવા હતી, વિડો એટલે કે વિધવા હતી। હવે એને આનું બાંધકામ કર્યું હતું ક્યારે તો કે 1022 અને 1063 AD વચ્ચે। હવે એડી એટલે શું તો કે એડી એનું ફૂલ ફોર્મ થાય એનો ડોમિન, આપણે અહીંયા જોઈ શકીએ છીએ એનું ફૂલ ફોર્મ એનો ડોમિન। હવે એનો ડોમિન એટલે ખરેખર શું તો કે ભગવાનના વર્ષો, ધ લોર્ડ્સ યર એટલે કે ભગવાનના વર્ષો, એને એડી તરીકે ઓળખવામાં આવે। હવે આપણે આગળ જોઈએ તો કે રાણકી વાવ has become one of the most popular places to visit in Gujarat।
હવે તમે જુઓ કે ગુજરાતના જે જાણીતા સ્થળો છે જેની મુલાકાત લેવા માટે હોય તો એમાં એક રાણકી વાવ છે, એક પ્રખ્યાત સ્થળ છે કે જ્યાં બધા વધુ પડતા લોકો છે એ મુલાકાતે આવતા હોય. હવે આગળ જોઈએ તો કે કિંગ ભીમદેવ I બિલોંગ ટુ ધ સોલંકી ડાયનેસ્ટી ઓફ અનિલવાડ પાટણ. હવે જે આ રાજા ભીમદેવ I હતા એ સોલંકી ડાયનેસ્ટી એટલે રાજવંશ, સોલંકી રાજવંશને બિલોંગ કરતા હતા. ક્યાંના? તો કે અનિલ પાટણમાં આવેલું છે રાણકી વાવ. After his death, Udaymati took up the project for solving the problem of water scarcity faced by the people of Patan. હવે જ્યારે રાજા ભીમદેવનું મૃત્યુ થયું ત્યારબાદ એની જે જવાબદારી હતી, એનો જે પ્રોજેક્ટ આખો હતો એ કોને ઉપાડ્યો? તો કે એની પત્ની જે રાણી ઉદયમતી હતા એને આ પ્રોજેક્ટ ઉપાડ્યો અને જે પાટણના લોકોને પાણીની અછત જે સર્જાતી હતી એનો સમસ્યાનું સમાધાન કર્યું. Unfortunately, the queen also died before the completion of this structure. હવે સદનસીબે શું થયું? તો કે રાણી છે આ જે પ્રોજેક્ટ આખો સમાપ્ત થાય, આખો પ્રોજેક્ટ પૂરો થાય એની પહેલા છે રાણી છે એ પણ ખુદ મૃત્યુ પામી. In the world of architecture, her beautiful idea has received immense appreciations. હવે આપણે જોઈએ કે આખી જે સ્થાપત્યની દુનિયા, આર્કિટેક્ચર વર્લ્ડ એટલે કે સ્થાપત્યની જે દુનિયા હતી તેમાં જે આ રાણીનો અદ્ભુત નમૂનો હતો એની ખૂબ પ્રશંસા થઈ, એપ્રિસિએશન એના ખૂબ જ વખાણ થયા. રાણીએ જે આ એક યુનિક આઈડિયાને જે ક્રિએટ કર્યો હતો પાણીની અછત દૂર કરવા માટે એની ખૂબ પ્રશંસા થઈ. હવે આગળ જોઈએ તો કે ક્વીન સ્ટેપવેલ ઓર રાણકી વાવ ઇઝ અ 7-storied સ્ટ્રક્ચર. હવે ક્વીન સ્ટેપવેલ એટલે કે ક્વીન કોણ? તો કે રાણી ઉદયમતી, એટલે એનું બીજું નામ આપ્યું છે રાની કી વાવ. એમાં 7-storied સ્ટ્રક્ચર એટલે કે 7 બહુમાળીનું આખું નિર્માણ કર્યું, તેમાં 7 માળ હતા. હવે આગળ જોઈએ તો કે ધીસ ઈસ્ટ ફેસિંગ સ્ટેપવેલ ઇઝ 64 meters long, 20 meters wide and 27 meters deep. હવે ઈસ્ટ ફેસિંગ એટલે કે પૂર્વ દિશામાં જે વાવનું નિર્માણ કર્યું એ પૂર્વ દિશામાં એનું મુખ હતું. એ કેટલો લાંબો હતો? કે 64 મીટર લોંગ, 64 મીટર લાંબો, 20 meters wide એટલે કે પહોળો, 20 મીટર પહોળો, and 27 meter deep એટલે કે 27 મીટર ઊંડો હતો. હવે જે આને રાણકી વાવ રાણી ઉદયમતીએ જે ટૂંકમાં જે વાવનું નિર્માણ કર્યું એ કેવી હતી? તો કે 7 માળની હતી, 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી હતી. Each sculpture, passage, pillar and pavilion in this magnificent structure has enchanting carvings. હવે જો તો કે આ જે નિર્માણ કર્યું હતું આ સ્થાપત્ય હતું એમાં જે શિલ્પકૃતિઓ હતી, સ્કલ્પચર એટલે કે જે શિલ્પકૃતિઓ હતી, પછી પેસેજીસ એટલે કે જે માર્ગ હતા, પિલર એટલે કે જે એના સ્તંભ હતા, અને પેવેલિયન એટલે કે એના જે મંડપ ને એ બધું હતું, એ બધા શું હતા? તો કે મંત્રમુગ્ધ કરી દે એવી કોતરણી હતા. કેવરિંગ એટલે કે કોતરણી, અને એન્ચેનિંગ એટલે કે જોતા જે વસ્તુને જોતા જે ટૂંકમાં એમાં ખોવાઈ જાય, મંત્રમુગ્ધ થઈ જાય એવી કે આના જે ટૂંકમાં મૂર્તિઓ હતી, એના જે રસ્તાઓ હતા, એના જે સ્તંભો હતા, એની જે કોતરણી હતી એવા પ્રકારની હતી કે એને જોનાર માણસ છે એમાં ખોવાઈ જાય એ પ્રમાણેનું આખું બાંધકામ કરવામાં આવ્યું હતું. હવે આગળ જોઈએ તો કે ઓન ઇટ્સ સાઇડ વોલ ધેર આર અરાઉન્ડ 800 સ્કલ્પચર્સ. હવે ખરેખર આપણે જોવા જઈએ તો કે એની જે સાઇડ વોલ્સ હતી એટલે કે એની આજુબાજુની જે દિવાલો હતી એમાં 800 સ્ટ્રક્ચર એટલે કે 800 શિલ્પકૃતિઓ, 800 પ્રકારની અલગ અલગ શિલ્પકૃતિઓ કરવામાં આવી હતી, 800 પ્રકારની અલગ અલગ મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું.